યુબીએન રંગતાળી 2.0ના ગરબે ખેલૈયાઓ ઝૂમ્યા. અમદાવાદ સિંધુ ભવન ખાતે યુબીએન રંગતાળી 2.0ના ગરબે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા. કલરફુલ થીમ સાથે રજૂ થનારા યુબીએન રંગતાળી 2.0ના ગરબા આકર્ષણનું કેન્દ્ર રહ્યા. નવરાત્રિ પૂર્ણના હવે જ દિવસો બાકી છે, ત્યારે આ વર્ષે યોજાનારા ગરબા મહોત્સવમાં ગરબા પ્રેમીઓ કોઈપણ દિવસ ચૂકવવા માંગતા નથી. માતાજીની ભક્તિ સાથે ખેલૈયાઓ વિવિધ પ્રકારની થીમ સાથે ગરબે ઝૂમવા જતા હોય છે, ત્યારે ખેલૈયાઓના મનપસંદ ગરબા એવા યુબીએન રંગતાળી 2.0 બિઝનેસ કરવાની તક સાથે એક અનોખી થીમમાં ગરબા લઈને આવ્યા હતા. આ યોજાયેલા યુબીએન રંગતાળી 2.0ના મુખ્ય આયોજક યુબીએન અમદાવાદ છે, જેને રાધે ઇવેન્ટ્સ દ્વારા મેનેજ કરવામાં આવી હતી. યુબીએન સ્પોન્સર્સ યુનિકોર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. યુબીએન રંગતાળી 2.0ના ટાઇટલ સ્પોન્સર્સ યુનિકોર્ન ઇન્ફ્રા, જેમના દ્વારા આ નવરાત્રિમાં ધોલેરા ખાતે યુનિકોર્ન ઇન્ફ્રા ગ્રુપ સાથે પ્લોટ મહોત્સવ ઉજવ્યો અને દરેક પ્લોટ ખરીદી પર સોનાનો સિક્કો, આઈફોન, આઈપેડ અથવા ફોરેન કપલ ટ્રીપ જેવી ખાતરીપૂર્વકની ભેટ લઈને આવ્યા હતા. અહીં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર ભૂપેન્દ્ર શાસ્ત્રી તેમજ સીતાબેન રબારીએ ખેલૈયાઓને પોતાના સૂર થકી ગરબે ઝુમાવ્યા હતા. સંજીવ રાજપૂત, અમદાવાદ. મારું નામ દીક્ષા શાહ છે અને હું યુબીએનની મેમ્બર છું. અને આજે અહીંયા આગળ નવરાત્રી પ્રી નવરાત્રીનું સેલિબ્રેશન થઈ રહ્યું છે યુબીએન તરફથી, અને અહીંયા આગળ લોકો નેટવર્કિંગના માધ્યમથી પણ અને ગરબાના માધ્યમથી પણ જોડાશે અને એન્જોય કરશે. શું સુવિધાઓ રાખવામાં આવેલ છે અને કેટલા લોકો એકઠા થવાની તમારી આશા? આઈ થિંક બધું થઈને 1000+ લોકોની એક્સપેક્ટેશન છે ગરબામાં. અને બાકી અમે લોકોએ તકેદારીમાં તો જે એઝ અ બેઝિક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર તરીકે જે પણ થવું જોઈએ બધી જ ફોર્મેલિટીઝને ફૂલફિલ કરી છે. નવરાત્રીનો પહેલો દિવસ છે, આજે પ્રી નવરાત્રી કેવો ઉત્સાહ છે? ઉત્સાહ તો તમે અહીંયા જોઈ જ રહ્યા છો બધાના ચહેરા ઉપર, કારણ કે આવતીકાલથી માતાજીની નવરાત્રી શરૂ થઈ રહી છે અને આજે શ્રાદ્ધનો છેલ્લો દિવસ છે, અમાસ છે. અને કહેવામાં આવે છે કે અમાસના દિવસે કોઈ પણ તિથિ જોવામાં નથી આવતી. શ્રાદ્ધના દરેક સર્વ પિતૃઓનું શ્રાદ્ધ હોય છે, તો આ એનો અંત પણ છે અને નવરાત્રીનો પ્રારંભ પણ છે કાલથી. તો આ બંનેનું જે કોમ્બિનેશન છે એ એક માતાજીના આશીર્વાદથી જ फलरूप થયું છે. एक ड्रीम स्मार्ट सिटी बन रहा है और बहुत ज्यादा प्राउड इसलिए फील करते हैं कि यस्टरडे लास्ट दिन मोदी जी खुद वहाँ पे विजिट करके आए. पूरा धोलेरा लोथल किस तरीके से बन रहा है, किस तरीके से वहाँ पे डेवलपमेंट हो रहा है, किस तरीके से वहाँ पे स्मार्ट सिटी बन रहा है, वो पूरा खुद विजिट करके आए, राइट. एंड हम लोग खुद बहुत ज्यादा प्राउड फील कर रहे हैं कि आज हम लोग एज ए यूनिकॉर्न इंफ्रा इस नवरात्रे का जो पहला प्री नवरात्रि सेलिब्रेशन हम लोग इसको स्पॉन्सर कर रहे हैं. और हम चाहेंगे कि जितने भी लोग यहाँ पे आए हैं, जो भी यहाँ पे नवरात्रि सेलिब्रेशन करने के लिए यहाँ पे आए, वो गरबा भी खेलने के साथ साथ आज हमारे यूनिकॉर्न इंफ्रा में हम लोग किस तरीके से अपॉर्चुनिटी प्रोवाइड कर रहे हैं इन्वेस्टमेंट्स के लिए, प्लॉट्स के लिए. धोलेरा स्मार्ट सिटी में अपने सपनों का प्लॉट लेने का अपना एक सपना पूरा हो सकता है. वो आए, हमारे यहाँ पे एक्सप्लोर करें. यहाँ पे QR कोड स्कैन दिया हुआ है, यहाँ पे आके स्कैन करें. एक बहुत ही ब्यूटीफुल गेम बनाया हुआ है यहाँ पे, गोल्ड से लेके आईफोन से लेके फॉरेन ट्रिप से लेके बहुत सारे ऐसे एक्साइटिंग प्राइजेस यहाँ पे रखे हुए हैं, जो कि बहुत ही ब्यूटीफुल तरीके से यहाँ पे प्लान किया हुआ है. और जितने भी लोग यहाँ पे आए हैं, हम सभी लोगों को आमंत्रित करते हैं, वेलकम करते हैं एक फ्री साइट विजिट के लिए. हम चाहते हैं कि गुजरात के जितने भी लोग हैं, अहमदाबाद के जितने भी लोग हैं, वो धोलेरा एक बार विजिट करें, देखिए कि हमारे देश में. ये बताइए, आज जो नवरात्रि आपने आयोजित की है उसमें कितने लोग जुड़ेंगे, किस तरह का जो है आपने जो व्यवस्था की गई उसके बारे में बताएं. आज जो ये नवरात्रि हम लोगों ने आयोजन किया है, हम एक्सपेक्ट कर रहे हैं कि कम से कम 1000 या 1200 लोग यहाँ पे जुड़ने वाले हैं. और सबसे अच्छी बात क्या है कि यहाँ पे सिर्फ नवरात्रि का सेलिब्रेशन नहीं है, नवरात्रि के सेलिब्रेशन गरबा डांस के साथ हम लोग कहीं ना कहीं बिजनेस भी करने वाले हैं और नेटवर्किंग भी करने वाले. ये एक बहुत ही यूनिक कॉन्सेप्ट है जो आज यूबीएन की तरफ से यहाँ पे आयोजित किया जा रहा है. और यूनिकॉर्न